સવાર સવારમાં જોવા મળ્યું કંઈક આવું જુઓ તમે. કાઢો મને કાઢો કાઢો રે એ કાઢે. પછી એ પહેરવાને જોઈને અમે પોકી ગયા સરકારી દુકાને માટે, કેમ કે કંસો કાતો લેવા પડે ને, અને એ પણ મફતના, સરકારના હો. વાત તો સહી है. मजा नहीं आ रहा है. તો પહેલા તો બધાને જે દ્વારકાધીશ ને જઈ શ્રીરામ ગેરેજ આવીને જોયું તો હતું એક બાઇક, અને બીજું હતું ગેરેજમાં, કેમ કે આને કરવાનું હતું આખું રિપેરિંગ. જુઓ તમે, ભાગી તૂટલ્યું. અને સવાર સવારમાં આ ફુગ્ગો મને લાગે છે કંઈક થી આવ્યો લાગે છે. તમને શું લાગે છે મિત્રો? હવે એ ફુગ્ગા હારે આપણે કંઈ લેવા જવા નથી, પણ આપણે તો સરકારના કૌશોખા હારે લેવા જેવા છે. તો આપણે પકી ગયા કાર્ડ લઈને કૌશોખા લેવા માટે, અને ત્યાં જોવા મળ્યા અમારા પ્રદીપભાઈ. જુઓ જો એમના નખરા જુઓ તમે ખાલી. જો ડિસ્કો. ભલે આ તો સરકારના છે એટલે ડિસ્કો તો કરવો પડે. અને મારા જ પ્યાલા જોવા મળ્યો કૌશોખા લેતો મારો ભાઈબંધ. અરે પાડા, તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. અને પહેલા કરતો હતો ડિસ્કો, અને પછી શાકવા માંડ્યો મોરોસ કે જોયેલો ખારી છે કે ગળી. वो अलग ही लेवल का बंदा था. અને જેવો ભાઈબંધ આવ્યો ટામેટા લઈને ને ખાઈ તું એના રિક્ષામાંથી ટામેટું. જુઓ તમે, अरे खतरनाक लोग हैं. ભાઈ એ ટામેટું ખાઈને ગેરેજ આવીને જોયું તો વાકતા કંઈક આવે ગયું. તો જુઓ તમે, ગેરેજમાં બેઠા હતા નવરા, અને ગાડી લઈને પહોંચી ગયા તરતી સોડા પીવા, અને લઈ લીધી સોડા. જુઓ તમે, અને આ સોડાને કહેવાય ડર કે આગે જીત. હવે એ સોડા પીને રેતલથી ડાયરેક્ટ પહોંચી ગયો ઉના દ્વારા રામાપીરના દર્શન કરવા. તો તમે પણ કરી લો રામાપીરના દર્શન. અને આ જગ્યાએ આટલી બધી ચુંદડીઓ કેમ હોય છે ખબર હોય તો કમેન્ટ જરૂરથી કરજો. અને પછી ખાઈ લીધો મફતનો બરફનો ઘોડો. અને ચાપ ગામમાં જોવા મળ્યા ખનીજ માફિયા. જુઓ તમે, એટલે આ ટોલે તો નીચે પડી જાય. અને પછી ભૂખ લાગી તો ખાઈ લીધી એને પાવભાજી. कैसे लोग रहते हैं यार यहाँ. આજે હતો આનો બર્થડે, અને ફ્રીજમાં મૂકી હતી કેક, ને પછી ફ્રીજ ખાને અને લાવી નાખી કેક. ને મારા જાનો ખાવામાં કેટલી ઉતાવળ છે. જુઓ તમે, ચાકુ પણ ખાય છે. જુઓ, એ પેલી મારી ફોંક ને ના ઓલી મીણબત્તી, ને બીજી મારી ફોંક ને ઓલી ગઈ મીણબત્તી પણ કપાઈ નહીં. કેક ને પછી કાપી કેક અમી તે. અને પછી થયું કઈક આવું. જુઓ તમે, કેક કેવો ખાય છે, કેટલી ભૂખ. ભાડંગે ભાટિકા બોલે જાડંગે જાટિકા બોલે સદમાં કટાકા પિયા સોદલા ભજાયા આયા રંગ ડાલા નદી નાલા બોર વાળા તા તો બરે મેગા સિંગારાના કાળા. અને પછી સવારમાં ખાઈ લીધી એને કેક. એ પણ મોઢું ધોયા વગર. बेदी चोद के